કેશોદના મગરવાડા નેશનલ હાઈવે પર ખાનગી એમ્બ્યુલન્સ અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ખાનગી એમ્બ્યુલન્સમાં સવાર એક મહિલા સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે આજુબાજુના ગ્રામજનોને જાણ થતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી અને એમ્બ્યુલન્સમાં સવાર તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા। જે બાદ તમામ ઇજાગ્રસ્તોને કેશોદની જુદી જુદી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા। જેમાં એમ્બ્યુલન્સમાં સવાર લોકો જામનગરથી વેરાવળ તરફ જઈ રહ્યા હતા। ત્યારે મગરવાડા ગામ તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સ બસ બંને સાઈડ તરફ જોયા વગર જ સીધી જ નેશનલ હાઈવે પર આવી જતા અકસ્માત સર્જાયો હતો। ટ્રાવેલ્સ ચાલક નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે અને જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે। અમે બસ સ્ટેન્ડે બધા બેઠા હતા મિત્ર મંડળ અને અહીંયા વાડિયાથી ફોન આવ્યો પાણી વારતા હતા એ ભાઈનો કે મગરવાડાથી ખાનગી ટ્રાવેલ્સ આવેલ એક એની ડાયરેક્ટ રોડ ઉપર ગાડી લીધેલી હતી એવું એક મોટરસાયકલ વાળા ભાઈએ અમને જણાવ્યું ને એ મોટરસાયકલ વાળા ભાઈએ અમને કાંઈ કીધું નથી પણ એને કીધું કે આ બસ વાળાનો જ વાંક છે બરાબર। અને એમાં 4 જણા બેઠેલા હતા એમને સારી એવી ઈજા થઈ ગયેલી હતી અને એમાં ડ્રાઈવર જે હતો ટ્રાવેલ્સનો એ પીધેલ હાલતમાં હતો અને કાયદેસર એનો જ ગુનો હતો।